તો ગાઈસ ખેરાલુ ચોકડી ઉભા રહ્યા છે હોટલ કોક ખાવાનું લેવા માટે જઈએ છે કોક તો ખાવાનું લેવા જવું પડશે અને ખેરાલુ ચોકડી નીકળીશું તો કઈ સારી હોટલ હોય છે જેવું હોય ચલો ગાઈસ નીકળી જાવ તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો 8 વાગે તો ગાઈસ આજ તો રાતે જોરદાર વરસાદ પડે છે અત્યારે એકદમ ઠંડુ ઠંડુ એમ વાતાવરણ થઈ ગયું છે એકદમ તો ગાઈસ ઠંડુ ઠંડુ વાતાવરણ એક બાજુ ધુમ્મસ પડ્યો છે અને એક બાજુ ઉપર વાદળો હેડે છે તો ગાઈસ તમને બતાવું હું ફરી રીતના પેલા જો ગાઈસ આ બધું પાછળ રમણ બધું થઈ ગયું પોથમાં બધું ભૂઈ પર બાજી ગયું ચલો ગાઈસ તમને પેલા બતાવી દઉં ચલો વાતાવરણ તમે જુઓ ખાલી કેવું વાદળો જોઈશે ગાઈસ પેલો સોદો જેવું દેખાય છે સોદો સૂરજ છે રહ્યો સૂરજ હા સૂરજ છે અત્યારે છથી સોદો હોય દેખાય ગાઈસ તમે સૂરજ એ તો એ ખુલ્લો છે ને તો એ દેખાતો નહીં કરતો આપણી રીતે તો કાંઈ બધી માગની અસર ધુમ્મસ પડે છે એક બાજુ વરસાદ આવે છે કાંઈ જો કાંઈ આ બધું પોથો બધું નમી ગયું જો કાંઈ મોટા પોથો નમી ગયો અને આ કપા ભાજી જાય કાંઈ સાર બતાવી દો તમને જોઈ લો આ સારની કાંઈ હાલત જો ખાલી એકદમ રેડી એકદમ સમ બધું કોવાઈ ગયું આવું પતી ગયું જુઓ ગાઈસ કેવું થઈ ગયું બધું કાળું મેશ થઈ ગયું થાય તો ચલો ગાઈસ એ તો જોઈ લીધું તમે બતાવી દીધું આમાં કાંઈ આ કપાની હાલત તો તમે જોઈ જ છો પહેલાં કાળા મેચ થઈ જાય જો ગાઈસ કપાય તો ચલો ગાઈસ ઘેર જઈએ આવું તમે બતાવી વરસાદનું કેવું રાતે વરસાદ આજે બધું રમણ પણ જો ગાઈસ ખીલહેરી અરે હા જો ગાઈસ શું ખાઈશ આ કૂતરા પાણી જતી રહી ચલો ગાઈસ સાબ આપી લઈએ હા ચલો ગાઈસ આપણા ચા પીવાનો જે બાકી છે પેલા ચા પી લઈએ ચલો ગાઈસ આ રહે ચા આ કાઢી વાટકા ગાઈસ આ રહે વંગારે રોટલો ને ચા ખાડો કરીને દબાઈ દઉં હું આગળ મવાઈ દઉં નેસું એટલે હું હવે આમ દબાઈ દઉં નાખી બધી વાત ગુંદરી દબાય દબાઈ વાઈ દે બધી માટી નાખી દે દબાણ નહીં કોઈ ને પછી નહીં આ માટી લઈ જાય કાંઈ પેલી બાદ નમી ગયો છે
એ તો એવું સદ હોત ના યાર કોઈ સીધું કર ના થાય આમ ચાલે ભાઈ ચલો પાણી ભરી જાઓ તો હેલો ગાઈસ ફાઇનલી હાલ ચાલુ આવીએ તો મેઠા લેબડાનું હતું જે શાકમાં અને જે પૌવામાં ને બધા વપરાય રહીએ તો ગાઈસ અત્યારે તડકો કાઢે જો ધૂપ એટલો બધો તડકો ને કાઢે જો ગાઈસ હવે આવે તડકો ફૂલ આવી જો ગાઈસ તડકો તો જો ગાઈસ એક બાજુ સાર આવી પડી રહી છે ને તો જો ગાઈસ એક બાજુ સાર આવી થઈ જાય જો રાતે વરસાદ આવે તો બધું નમી જાય રે હા એ એવું લાલ પડવા માંડી છે પાકવાની તો છે નહીં પણ લાલ થઈ જઈશ અને આ ગાઈસ કપા એ રે આમાં ગાઈસ એટલું બધું નુકસાન નહીં કપામાં લાગે છે જો નમી જાય છે આમાં અને આ સાર ગાઈસ જો આ બધી આમથી આમ થઈ જઈશ અને લાલ સોળ થાય આવું પાક પૌધો એનો જે સારનું આવી એ બધો લાલ થઈ ગયો અને આ રેમાં બધું હુકાઈ ગયું પલળી ગયું હુકાઈ છે કઈ જોશો સોળે સાલ તો ભૂઈ પડે એવું ભૂઈ પડે ને એવું થાય સંપલ પહેરીને ગાય સળે છે એટલે તો તડકો બહુ કાઢે ફૂલ તડકો દેખાય ટેણીઓ તો ગાઈસ આજ તો આપણે ઉપલે છે આપણા ભાઈના ઘેર મગફળી કાઢવા માટે અને કેરાલુ પકી આવ્યા છે કેરાલુથી આવી જવાનું છે ઈરોણીથી જવાનું છે મેઘાળ પાટણ બાજુ જો ગાઈસ આ રસ્તો ચોકડી પડે કેરાલુ આમાં જહ ઈરોણી અને આ જાય ગાઈસ કેરાલુ ચલો ગાઈસ નીકળીએ તો ગાઈસ કેરાલુ ચોકડી ઉભા રહે છે હોટલ ખાવાનું લેવા માટે જઈએ છે તે કોક તો ખાવાનું લેવા જવું પડશે અને કેરાલુ જવું નીકળશે તો કઈ સારી હોટલ હોય છે ચલો ગાઈસ નીકળી જાવ તો હેલો ગાઈસ ફાઇનલી આપણે આવી જાય મગફળી કઢાવવા ગાઈસ ખાસું આગળથી આવી જાય તે 70 કે 60 કિલોમીટર જેટલું કાપીને આવી જાય ભાઈ મગફળી કઢાવવા માટે સ્પેશિયલ જો ગાઈસ આ રહી બધી મગફળીઓ મગફળીના ઢગલા ગાઈસ આનું કાલું કોઈ કોમ આપવા નહીં જો ગાઈસ ચલો ગાઈસ પેલી બાજુ ઠેસર આવી છે એમાં જઈએ કઢાવવાની છે એટલે ચલો ગાઈસ કણકી હાલ તો ગાઈસ આ રહી આમાં લીલી સૂંટેલી અરે આ કાલની સૂંટેલી લાગે જો ગાઈસ લીલી આમાં ગાઈસ આ ઠેસર ટ્રેક્ટર ને બધું આવી ગયું કઢાવવા માટે મજૂર અંગાત બધી પબ્લિક
રહ્યા બે ઠેસર ટ્રેક્ટર ને ગાઈસ આ મગફળી કાઢવાની તો સેવી થઈ જશે. ભૂકો કોઈ કમવા બાર નહીં. 1.5 વીઘાની છે કઈ સાથે ના 2 વીઘા તો 1.5 વીઘો એટલી મિનિમમ પાઇપો તોણાય ખેતરમાં કાઢવા માટે. પેલી બાદ તો પાણી ઉડે. તો ગાઈસ ફાઇનલી ટ્રેક્ટર અને ટોલું બધું લગાવી દીધું છે. જો ગાઈસ ટોલું લગાવીને બાકી લગાવી દે અને પાથરો કંઈ નાખ્યો છે તે ઠેસરનો જે ભૂકો રહે ને બધું ડાયરેક્ટ ટોલામાં ડાયરેક્ટ. અને ગાઈસ આ બધું ભેગું કરવાનું છે હજી. આમાં છે આમાં આટલું ને આટલું પેલી બાજુ છે ગાઈસ. Una. ફાઇનલી હવે મગફળીઓ કઢાઈ રહી છે. આખા ખેતરનું બધું ઉપાડી લીધું છે. ખાલી થોડી એક બાકી છે એ તમને ગાઈસ બતાવું. ગાઈસ આમાં એક ને 3 ટ્રેક્ટર આતો જોડે છો ગાઈસ. એક પેલું રહ્યું, એક આ નવું, એના બાજુમાં રહ્યું ઠેસરવાળું. 3 ઠેસર ગાઈસ. હા 3 ટ્રેક્ટર છે. ઠેસર તો એક જ છે ગાઈસ. બતાવું જો ગાઈસ. ગાઈસ આ રહ્યું નવું ટ્રેક્ટર. પેલું જૂનું રીએ આવું કહેવાય ભૂકો ભરવા માટે ડાયરેક્ટ ટોલાંગા. તો કાંઈ સાર્યું એક આરે કાંઈ સ્ટાર ઠેસર એક ટ્રેક્ટર ના રે કાંઈ ફ્રેશ નવું છે સોલાયેલું છે. તો કાંઈ 4x4 244 AI મહિન્દ્રા 4x4 છે ગાઈસ.
થોડી ધો ગાઈસ છેલ્લે થોડી એક વધી ગયો જવું પછી ખાડિયા મોડા પાડ્યો લે આ હેલો ગાઈસ ફાઇનલી આપણા પાછળમાં ફર્યો કા ડાન્સ ચાલુ છે ઠેસરે ચાલુ ગાઈસ આપણે તો રાત્રો બાત્રો લઈને આવી જાય છે ગાઈસ અત્યારના વાગે છે 100 વાગવા થયા ફાઇનલી 100 વાગ્યા સુધી પણ અડધું અત્યારે હજી પેલી બાજુ આમાં અડધું જો ખાલે છે આમાં ખાલે કહી નાખ્યું અને આમાં હજી અડધા પાથરું બાકી 2 વીઘા નહીં 1.5 વીઘો સારી 1.5 વીઘાનો આપણો આખો હારી બાકી છે અડધા વીઘાનું બાકી રહ્યું બીજો કલાક 1.5 કલાક થયા ગાઈસ ને આગળતા હજી જો ગાઈસ સ્ટેશનમાં તો પૂરા હા દેખાવાનું ચાલુ જ છે ગાઈસ અને આ ટ્રેક્ટરના અવાજથી ગાઈસ આપણે છે ને થોડો અવાજ આવે ધીમો તો કોઈ વધુ નહીં અવાજ ખાસ તો આપણે કોઈ લાયા નહીં બાઇકની એટલે અવાજ થોડો બધો રહ્યા છે આપણે આજ ગાઈસ પાટણ બાજુ છે બેગાળ ગામમાં એટલે થોડું આપણે જોઈ શકો છો ગાઈસ તમે તો ચલો ગાઈસ આપણા આટલું કઢીને તમને મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો અને ગાઈસ આજ તો આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ છીએ તો આપણો ગાઈસ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલ કરી દેજો ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ ગાઈસ આપણે નવા બ્લોગમાં મળશું તમને કાલે ચલો બાય ગાઈસ બાય